યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો તો મારા આજના નવા વ્લોગમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. વરસાદ આવે છે ને ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, તો આપણને એમ થયું આજે તો આપણે ગોટા ખાવા છે. એટલે મારી બેનને કીધું, એટલે મારી બેન તો પછી બટેટા બાફી નાખ્યા અને જો હવે બટેટા બફાઈ ગયા એટલે એનો ચૂંદો કરવા માંડી છે. ઢોકળી બાફવાની હતી એટલે મારી બેને જો ગરમ પાણી મૂકીને ઢોકળી બાફી નાખી. તો હવે વઘારીને ચૂંદાને તૈયાર કરી નાખ્યો છે અને હવે વાળવા માંડ્યા છે બટેટાની ગોટી. તો બનાવવાનું હતું ઢોકળીનું શાક, એટલે તેલ ગરમ મૂકી દીધું હતું, નાખી દીધી હતી, તેલ આવી ગયું એટલે રાઈ જીરું. અને હવે જો મારી બેને એક વાસણમાં છાશ લઈ લીધી, એમાં ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું એવું નાખી દીધું ને છાશને વઘારી નાખી. જો શાક તળવાયું છે, છેલ્લે જોજો કેવું મસ્ત શાક થાય, હોટલ જેવું. હવે રોટલી બનાવવાનું કામકાજ શરૂ કરી દીધું છે ને જો મારી બેન બનાવે છે રોટલી. તો કેવી રીતે બને રોટલી જોજો અને કોમેન્ટ કરજો. મારા મમ્મી એમ કહેતા કે રોટલીને પકડવાની નહીં, રોટલી એની હાથે જ ફરવી જોઈએ. તો હવે કામકાજ શરૂ કરી દીધું છે ગોટા બનાવવાનું. તો ગોટા બનાવવા માટે જો પહેલાં તેલ મૂકી દીધું હતું ને ગરમ થઈ ગયું છે. હવે મારી બેન ગોટા નાખે છે. જો હાથ વડે નથી કરતી, ચમચી વડે કરે છે. અને આ મારી રસોઈની રેસીપી તમને કેવી લાગી જરૂર તમે જણાવજો. આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે ને હવે જો મેં વિડીયો ઉતારીને હવે આગળ મારા પપ્પાને અને ભાઈઓને જમવા બોલાવીશ. તો જમવામાં છે રોટલી, ઢોકળીનું શાક, હોટલ જેવું જોજો પાછા, અને સાથે બિલાનું અથાણું, કેરીનું અથાણું, બાજરાના લોટનો શીરો, લીલી ચટણી, આંબલીની ચટણી, છાશ અને ગોટા.
કોને કોને ગોટા ભાવે કોમેન્ટ કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો. અને મારા વ્લોગને હું સમાપ્ત કરું છું. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.